ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે જે ઇઝરાયલ, અમેરિકા અને સામે ઈરાનનું યુદ્ધ ચાલુ છે ને, એની અંદર મેં તમને ઓલરેડી 2 વિડીયો બનાવીને આપેલા છે કે ભાઈ અમેરિકા આ 10 કારણને લીધે અત્યારે વોર કરે છે. ત્યારબાદ ઇઝરાયલના પણ 10 કારણો મેં તમને આપેલા છે. અને હવે વારી છે મેન પાર્ટી ઈરાન. ઈરાન કયા એવા 10 કારણો છે ને જેના લીધે યુદ્ધ કરે છે, એવા હું તમને સટીક 10 કારણો આપું છું. અને આ 10 કારણો એવા છે કે ભાઈ જ્યાં સુધી આ કારણો સોલ્વ નહીં થાય ને, મતલબ કે આનું કંઈ સોલ્યુશન નહીં આવે ને, ત્યાં સુધી આ વોર અટકશે નહીં. આ 10 કારણો એવા છે ને કે ભાઈ જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ને આ 10 કારણનું, ત્યાં સુધી આ ત્રણમાંથી એક પણ દેશ યુદ્ધ છોડશે નહીં. અને આ 10 કારણ ત્રણ દેશ માટે સૌથી વધારે મહત્વના છે. ઈરાન માટેના પણ 10 કારણો છે, ઇઝરાયલ માટે પણ 10 કારણો છે, અને અમેરિકા માટે પણ 10 કારણો. ત્રણ પાસે 10 રીઝન એવા છે કે ભાઈ આ યુદ્ધ છોડી નહીં શકે. જ્યાં સુધી આ 10 કારણોનું સોલ્યુશન નહીં આવે ને, ત્યાં સુધી આ ત્રણમાંથી કોઈ પણ દેશ યુદ્ધ છોડશે નહીં. બરોબર. સૌથી પહેલું રીઝન છે ઈરાનનું યુદ્ધ કરવાનું ઇસ્લામિક આઇડિયોલોજી, મતલબ કે ધાર્મિક વિચારધારા. ઈરાન છે ને એક મુસ્લિમ દેશ છે અને એની સામે ઇઝરાયલ એ યહૂદીનો દેશ છે, યહૂદી કન્ટ્રી છે ઇઝરાયલ. આ સૌથી મોટું કારણ. ધાર્મિક વિચારધારા બંનેની એકબીજાની વિરુદ્ધમાં છે. અત્યારે જે કાંઈ યુદ્ધ ચાલુ છે ને એનું સૌથી મોટું કારણ છે વિચારોનું યુદ્ધ સૌથી પહેલું છે આ. ત્યારબાદ છે બીજું કારણ ઇઝરાયલનો ગેરકાયદેસર અસ્તિત્વ. ઇઝરાયલને ન્યા મૂકવામાં આવેલું છે સ્પેશિયલી અમેરિકા તરફથી કે ભાઈ મિડલ ઇસ્ટની અંદર એક પ્રકારે અમેરિકાનો પાવર રહે ને, એટલા માટે તે સ્પેશિયલી ઇઝરાયલને ન્યા મૂકવામાં આવેલું છે. ઇઝરાયલ ન્યા હતું નહીં. આ રીતની ઈરાનની વિચારધારા છે. ઇઝરાયલ એક પ્રકારે ગેરકાયદેસર છે મિડલ ઇસ્ટની અંદર. અને ઈરાન માત્ર એક જ વસ્તુ માને છે કે ભાઈ મિડલ ઇસ્ટની અંદર માત્ર મુસ્લિમ દેશને રહેવાનો હક છે. એક પ્રકારે કહેવાય ને કે ભાઈ કોઈ પણ માણસનો છેલ્લો મૂળિયાનો વિચાર શું છે, તો આ વિચાર એનો છેલ્લો છે કે ભાઈ મિડલ ઇસ્ટની અંદર માત્ર મુસ્લિમ દેશ જ રહી શકે. આ ઈરાનની વિચારધારા છે. અને ઇઝરાયલ છે યહૂદી કન્ટ્રી, એટલા માટે એની ઉપર લગાતાર અટેક કરે છે અને એને એક પ્રકારે સાફ કરી નાખવા માગે છે ઈરાન. ત્યારબાદ છે પેલેસ્ટાઇનનો મુદ્દો. ઈરાન તરફથી પેલેસ્ટાઇન હોય, હમાસ હોય, ગાઝા હોય, લેબનાન હોય, હિઝબુલ્લા હોય, આ બધા ગ્રુપ હોય તો પણ ભલે, અને આ બધા દેશ હોય ને ગાઝા, પેલેસ્ટીન, યેમેન, પછી લેબનાન, આ બધા દેશ હોય ને તો પણ ભલે, આ બધા ઈરાનના એક પ્રકારે પ્રોક્સી છે. ઈરાન આ બધાને મોટા કરતું હતું, પૈસા, પાવર, આ બધું વસ્તુ આપીને ઈરાન એને લગાતાર પ્રોત્સાહિત કરતું હતું કે ભાઈ તમે ઇઝરાયલ ઉપર લગાતાર અટેક કરો. આ બધા ઈરાનના પ્રોક્સી હતા. અને અત્યારે ઇઝરાયલે ઘણા બધા દેશ વિરોધમાં, મતલબ કે આ સિરિયા હોય, ઈરાક હોય, લેબનાન હોય, ગાઝા હોય, યમન હોય, આ બધા ઉપર લગાતાર અટેક કરેલો છે ને, આની અંદર સૌથી મોટું નુકસાન માત્ર ને માત્ર ઈરાનને છે. કેમ કે આ બધા દેશોની અંદર પૈસા કોના છે? ઈરાનના. અને ઈરાન ઉપર અત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચારેય તરફથી અટેક થાય છે, એટલા માટે અત્યારે ઈરાન લડે છે. ત્યારબાદ છે ચોથું કારણ મિડલ ઇસ્ટની અંદર અમેરિકાનું જે કાંઈ પ્રભુત્વ છે ને, મતલબ કે જે પાવર જમાવીને રાખેલો છે, એ વસ્તુને ઘટાડવા માગે છે. જ્યાં સુધી મિડલ ઇસ્ટની અંદર અમેરિકા પોતે પાવરમાં રહે ને ત્યાં સુધી ખબર છે ઈરાનને કે ભાઈ મારું કાંઈ પણ વસ્તુ ચાલવાનું નથી, અને જ્યાં સુધી હું આગળ વધવાની કોશિશ કરીશ ને ત્યારે અમેરિકા અને ઇઝરાયલ એને પછાડશે. ગમે એ રીતે ભૂંડી રીતે એને પછાડવામાં આવશે ઈરાનને. આ વસ્તુ ઈરાન સારી રીતે જાણે છે ને, એટલા માટે અમેરિકાને એક પ્રકારે ત્યાંથી બહાર કાઢવા માગે છે મિડલ ઇસ્ટમાંથી. આ જે સાઉદી અરેબિયા હોય, યુએઈ હોય, આ બધા કતર, આ બધા દેશો છે ને, આની અંદર અમેરિકાના મિલિટરી બેઝ આવેલા છે. માત્ર ને માત્ર ઈરાનને બરબાદ કરવા માટે, મતલબ કે પૂરેપૂરું ખતમ કરી નાખવા માટે આ મિલિટરી બેઝ બનાવવામાં આવેલા છે. એટલા માટે અત્યારે ઈરાન પાસે એવું કોઈ હથિયાર નથી કે ભાઈ અમેરિકા સુધી પહોંચી શકે, પરંતુ જે કાંઈ હથિયાર છે ને એ મિડલ ઇસ્ટની અંદર ગમે ત્યાં અટેક કરી શકે. એટલા માટે અત્યારે ઈરાન જે પોતાના પાડોશી દેશો છે ને એની અંદર જે અમેરિકાના મિલિટરી બેઝ છે ને એની ઉપર લગાતાર અટેક કરે છે. અને જે આ ક્રૂડ ઓઇલની રિફાઇનરીઓ છે, મતલબ કે ફેક્ટરીઓ કયો, કંપનીઓ કયો તો પણ ભલે, આની ઉપર અટેક કરવાનું સૌથી મોટું કારણ. અગર આની ઉપર અટેક નહીં કરે ને તો અમેરિકા અને ઇઝરાયલ થોડા ઘણા ધીમા નહીં પડે. એટલા માટે અત્યારે ઈરાન લગાતાર પોતાના પાડોશી દેશોની અંદર દુશ્મનો ઉપર લગાતાર અટેક કરે છે. અને આનું સૌથી મોટું પરિણામ એ આવ્યું કે ભાઈ મિડલ ઇસ્ટની અંદર જેટલા પણ મોટા દેશો હતા ને એ બધાની એક પ્રકારે ઇજ્જત હાવ એટલે હાવ ઉડાડી નાખી ઈરાને. હવે તમે વિચારો કે ભાઈ દુબઈની અંદર અત્યાર સુધી 50 વર્ષમાં એણે સારામાં સારી એક પ્રકારે ક્રેડિટ, એક પ્રકારે ઇજ્જત બનાવીને રાખી હતી. એણે માત્ર 2 થી 3 અઠવાડિયાની અંદર દુબઈને એક પ્રકારે અનસિક્યોર કરી નાખ્યું. વિશ્વના જેટલા પણ લોકો ત્યાં ગયા હતા ને ઘણા ખરા ત્યાંથી લિફ્ટ આઉટ થઈ ગયા, મતલબ કે બહાર નીકળીને બીજા દેશોમાં વહી ગયા. અત્યાર સુધી દુબઈને સેફ હેવન કહેવાતું, પરંતુ હવે એ વસ્તુ રહ્યું નથી. કેમ કે દુબઈ પાસે છે બધી વસ્તુ, ખાલી મિલિટરી, મતલબ કે એક પ્રકારે આર્મી નથી.
દુબઈની અંદર અત્યાર સુધી તમને મોસ્ટ ઓફલી બધી વસ્તુ મળતી હતી, માત્ર એક મિલિટરી, મતલબ કે એની પોતાની આર્મી નહોતી, કેમ કે એ લોકોને એમ હતું કે ભાઈ અમારો કોઈ દુશ્મન છે જ નહીં, અમારે કોઈને લડવું નથી, અમારી ઉપર કોઈ અટેક કરશે નહીં. પરંતુ એને ખબર નહોતી કે ભાઈ કોઈ પણ કારણ થાય, કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે ત્યારે કાંઈ પણ અટેક થઈ શકે. આ એનું સૌથી મોટું રીઝન. અત્યારે દુબઈની ઇજ્જત ઓલમોસ્ટ ઝીરો કરી નાખી ઈરાને. આ બધા દેશો છે ને ઓલમોસ્ટ અમેરિકા તરફના દેશો છે, અને અમેરિકાનો સપોર્ટ કરવો પણ એ લોકોને એટલો મોંઘો પડ્યો કે ભાઈ ઇજ્જત પૂરેપૂરી સાફ કરી નાખી ઈરાને. ત્યારબાદ છે રિજનલ પાવર, મતલબ કે ઈરાન જે જગ્યાએ આવ્યું છે ને એ જગ્યા ઉપર પોતાનું સુપર પાવર જમાવવા માગે છે. અને જ્યાં સુધી અમેરિકા અને ઇઝરાયલ અસ્તિત્વમાં છે ને, મતલબ કે પાવર જમાવેલો છે ને મિડલ ઇસ્ટમાં, ત્યાં સુધી ઈરાન સુપર પાવરમાં તો નહીં આવે, ઉપર જતા એનું અસ્તિત્વ પણ નહીં રહે. ઈરાનની વેલ્યુ કોઈ દિવસ મિડલ ઇસ્ટમાં થાય નહીં, એટલા માટે લગાતાર યુદ્ધ વધતું જાય છે, ઘટશે નહીં. અત્યારે ઘણા બધા ન્યૂઝ આવે છે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ ભાગે પણ છે, પરંતુ ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ ઓલમોસ્ટ 85 થી 90% બીજા ઉપર નિર્ભર છે. ઇન્ડિયાના સ્ટોક માર્કેટ ઉપર તમે કોઈ દિવસ આંખ બંધ કરીને ભરોસો ન કરી શકો. ગમે ત્યારે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ ગમે એટલું પડી શકે, આરામથી ઘણો ખરો કડાકો બોલી જાય. અગર એકવાર માત્ર 30 દિવસ માટે ઇન્ડિયાને ક્રૂડ ઓઇલ ન મળ્યું ને, મતલબ કે બહારથી ક્રૂડ ઓઇલ આવે છે એ આવવાનું બંધ થઈ ગયું ને, તો ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ 20,000ની અંદર વહી જાય ને, તો પણ કોઈ માણસ ના ન પાડી શકે, એટલું હદે તૂટી શકે. અને ઘણા લોકોને એમ છે કે ભાઈ રેલી આવી ગઈ તો સ્ટોક માર્કેટની અંદર ફાયદો છે. આ વસ્તુ માત્ર ને માત્ર સામાન્ય માણસને ફસાવવા માટેની વસ્તુ છે. આ કોઈ રેલી નથી ભાઈ, એક પ્રકારે ટ્રેપ છે, જાળ છે સામાન્ય માણસને એક પ્રકારે પૈસા ડૂબાડવા માટેની. તો બી કેરફુલ અબાઉટ યોર એક્શન. ઓકે. ત્યારબાદ છે પ્રોક્સી ગ્રુપને સપોર્ટ. હમાસ અને હિઝબુલ્લા છે ને આ બંને ઈરાનના પ્રોક્સી છે, અને અત્યારે ઇઝરાયલે આ બંને ગ્રુપ ઉપર સારામાં સારો અટેક કરેલો છે, ઘણા ખરા એક પ્રકારે બરબાદ કરી નાખ્યા. હમાસને તો 90% અને હિઝબુલ્લાને ઓલમોસ્ટ 40 થી 50%. અને આ બંને ગ્રુપ પાસે જે કાંઈ પાવર અને પૈસા હતા ને એ માત્ર ને માત્ર ઈરાનનું હતું. તો નુકસાન કોનું ગયું? ઈરાનનું. આ કારણ સૌથી મોટું છે ભાઈ. આ બંને ગ્રુપોને જેટલું નુકસાન થાય ને એટલું નુકસાન એનું નથી ભાઈ, ઈરાનનું નુકસાન છે. અને આ વસ્તુ ઈરાનને સહન થતી નથી ભાઈ, કેમ કે એક પ્રકારે ઈરાનની કરન્સી અમેરિકાએ તોડી નાખી, અને જે કાંઈ પૈસા રહ્યા ને એમાં પણ ઈરાન માંડ કોશિશ કરતું હતું કે ભાઈ બચવાની કોશિશ કરું, એમાં પણ આ લોકો લગાતાર પછાડે છે ઈરાનને. એટલા માટે આ યુદ્ધ ચાલુ છે. ઈરાનને ખબર છે કે ભાઈ હું યુદ્ધ કરું કે ન કરું, આમાંથી મારું જીતવું ઇમ્પોસિબલ છે. અગર હું લેડા વગર મરીને તો એક પ્રકારે કાયર કહેવાય, પરંતુ જો લડીને મરીશ ને તો એક પ્રકારે લોકો કહે તો ખરા કે ભાઈ નહીં મર્દ હતું. અને અત્યારે ઈ જ વસ્તુ થાય છે. મોસ્ટ ઓફલી લોકો ઈરાનને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સપોર્ટ કરે છે, ઘણા ખરા ઇન્ડિયાની અંદર પણ. અત્યારે દુનિયાના 80% દેશો ઘણા ખરા ઈરાનની સરાહના કરે છે કે ભાઈ મર્દ કહેવાય એક પ્રકારે. એકલો દેશ સુપર પાવર ઉપર જતા ઇઝરાયલ સામે લડે છે, જે કોઈ દિવસ કોઈનું માનવાના નથી અને કોઈ દિવસ ઝટ દઈને હારશે પણ નહીં. એની સામે આ એકલો દેશ લડે છે. એક પ્રકારે ઈરાનની ઇજ્જત આ રીતે વધારે ગઈ છે ઉપર, અને અમેરિકા અને ઇઝરાયલ ઘણા ખરા ડાઉનમાં આવેલા છે. આ બંને દેશોની વેલ્યુ ડાઉન થઈ છે ઘણી ખરી. અમેરિકા ઉપર લગાતાર આ વિશ્વને ભરોસો તૂટતો જાય છે, સુપર પાવરમાંથી લગાતાર નીચે આવતું જાય છે. ત્યારબાદ ઈરાન માને છે કે ભાઈ અમેરિકા અને ઇઝરાયલ છે ને આ બંને ઈરાનની સરકારને તોડી નાખવા માગે છે. અને અત્યાર સુધી જે ઈરાનની સરકાર છે ને એ માત્ર ધાર્મિક વિચારધારાવાળી સરકાર છે, મતલબ કે ધર્મને આગળ લઈ જવા માટે આવી હતી ને એ સરકાર અત્યાર સુધી છે. અત્યાર સુધી જે કાંઈ રાષ્ટ્રપતિ હતા ને એ એકના એક હતા, એક પ્રકારે તમે કહો ને તો તાનાશાહી દેશ હતો. આની અંદર ઘણા બધા તાનાશાહીવાળા નિયમો હતા ઈરાનની અંદર. અને આ તાનાશાહી સરકારને ઘણું ખરું ખબર હતી કે ભાઈ ઇઝરાયલ અને અમેરિકા આ બંને દેશો આ દેશની સરકારને સારી રીતે પાડી નાખવા માગે છે. અને એના બદલામાં કઈ સરકાર લાવશે? જે લોકો અમેરિકા અને ઇઝરાયલ તરફ હોય ને એ લોકોની સરકાર બેહાડશે. એનાથી ફાયદો શું થાય? અમેરિકા અને ઇઝરાયલ જે કાંઈ પણ ધારે ને એ વસ્તુ ઈરાનની અંદર લાવી શકે. અગર એકવાર એવું નક્કી કરે કે ભાઈ પરમાણુ બોમ્બ નથી બનાવવા દેવો, તો સેન્કશન નહીં નાખે, ખાલી એ લોકોને કહે કે ભાઈ પરમાણુ બોમ્બ વાળું પ્લાનિંગ તમે હાવ બંધ કરી દો, તો એ લોકો બંધ કરી દે. આ રીતે સરકાર બદલવાનો આ સૌથી મોટો ફાયદો. તમારે યુદ્ધ પણ ન કરવું પડે, ખર્ચો પણ ન કરવો પડે, અને 2, 5, 20, 25, 500, 700 કરોડમાં તમારા પ્લાનિંગ બધાય સફળ થઈ જાય. 200, 500 કરોડમાં તમારા ઘણા ખરા માસ્ટર માઇન્ડના જે પ્લાનિંગ હોય ને કે ભાઈ આ દેશને આ રીતે ચલાવવાનો છે, એ બધી વસ્તુ સફળ થતી દેખાય. સફળ ઘણી ખરી થઈ પણ જાય. કેમ? એકવાર જો આ ઈરાનની સરકાર પડી જાય ધાર્મિક વિચારધારાવાળી, અને ત્યારબાદ જે સરકાર બને ને એ પ્રો અમેરિકન અને પ્રો ઇઝરાયલી સરકાર બને. એટલા માટે આ લોકો લગાતાર 2 વસ્તુની ટ્રાય કરે છે, કાં તો યુદ્ધ, સૌથી મોટું યુદ્ધ કરો અને ઈરાનને પૂરેપૂરું બરબાદ કરો, અને બીજું કે ભાઈ સરકાર બદલી નાખો અને લગાતાર આપણા જે માસ્ટર માઇન્ડના જે પ્લાનિંગ છે ને કે ભાઈ પરમાણુ બોમ્બ નથી બનાવવા દેવાનું,
આ વસ્તુ સાકાર કરો. નકર એકવાર જો ઈરાનની હાથમાં પરમાણુ બોમ્બ આવ્યો ને તો આ બંને દેશોને સારી રીતે ખબર છે, કાલે ઉઠીને અમેરિકા હોય તો પણ ભલે અને ઇઝરાયલ હોય ને તો પણ ભલે, બંને ઉપર ગમે ત્યારે અટેક થઈ શકે. એટલા માટે અત્યારે લગાતાર ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માંગે છે. અટેક કરવાની વાત તો પછી નહીં, પહેલાં તો ખાલી પોતાના દેશની અંદર શાંતિ રહે ને એટલા માટે પરમાણુ બોમ્બ બનાવે છે. એક સમયે ભારત દેશ જ્યારે એની પાસે પરમાણુ બોમ્બ નહોતો ત્યારે અમેરિકા હોય, ઘણા બધા વિકસિત દેશો મન ફાવે ને એવું વર્તન કરતા ભારત સામે. અને જ્યારથી ભારતની હાથમાં ન્યુક્લિયર વેપન મતલબ કે પરમાણુ બોમ્બ આવ્યો ને ત્યારથી માંડીને આ બધા દેશો ઘણા ખરા પ્રો ઇન્ડિયન મતલબ કે ઇન્ડિયા સાથે એક પ્રકારે શાંતિ એકદમ પેશનેબલ વ્યવહાર કરવા માંડ્યા. કેમ? ન્યુક્લિયર વેપનની એટલી તાકાત છે. અગર કોઈ પણ દેશની ઘણી ખરી ઇજ્જત નથી થતી ને તો એનું સૌથી મોટું કારણ છે પરમાણુ બોમ્બ. અગર કોઈ પણ દેશની ઘણી ખરી ઇજ્જત થાય છે અને લોકો એને શાંતિથી સાંભળે છે વિશ્વ લેવલે, તો એનું સૌથી મોટું કારણ છે ન્યુક્લિયર વેપન. આ વસ્તુથી દરેક દેશ ડરે છે. આનું પરિણામ 1945માં આખી દુનિયા જોઈ લીધું છે. હિરોશીમા અને નાગાસાકી, જાપાનના 2 શહેર ઓલમોસ્ટ 2 દિવસની અંદર બંને શહેરને એકદમ ભડકે બાળી નાખ્યા. અવડા મોટા બોમ્બ હતા. અને અત્યારે જે બોમ્બ છે ને એ અવડા મોટા નથી ભાઈ, એનાથી હજારો ગણા મોટા. અગર કોઈ પણ દેશના મોટા મોટા રાજ્ય પણ ઉડાડવા છે ને આરામથી ઉડી જાય ભાઈ. એટલા માટે દુનિયાનો હરેક દેશ ડરે છે પરમાણુ બોમ્બથી. જ્યારે ભારત દેશ પરમાણુ બોમ્બ બનાવતું હતું ને ત્યારે ઘણા ખરા લોકોને મારી નાખવામાં આવતા. જેટલા પણ લોકો ભારત દેશની અંદર પરમાણુ બોમ્બ બનાવવાની વાત કરતા અથવા તો પ્લાનિંગ કરતા ને એ લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મરવી નાખતા વિકસિત દેશો છે ને એ લોકો. હવે આની અંદર તમને ખબર છે હું કયા દેશની વાત કરું છું, નામ લેવાની કોઈ જરૂર નથી. પછી ભારતે બનાવ્યો, પરંતુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ દુનિયાને આખી પાટા બાંધીને કે ભાઈ દુનિયાનો એક પણ માણસને ખબર ન પડે. ઇન્ડિયાની અંદર પણ 99.99% લોકોને ખબર નહોતી કે ભાઈ ભારત દેશ લગાતાર પરમાણુ બોમ્બ બનાવવાની પ્રયાસ કરે છે. કેટલા ટકા લોકો? 99.99%. મતલબ કે કોઈને ખબર જ નહોતી, માત્ર 0.1% લોકોને ખબર હતી. ત્યારે ઇન્ડિયાએ પરમાણુ બોમ્બ બનાવ્યો. અને અત્યારે ઈરાન જે બનાવે છે ને એ દુનિયાના 99.99% લોકોને ખબર છે. 60% બોમ્બ બની ગયો છે અને 40% બનવાનો બાકી છે. 40% બનાવવામાં માત્ર 15 દિવસ જ થાય. અગર એકવાર બની ગયો ને તો ઇઝરાયલને દુનિયાના નકશામાંથી સાફ કરી નાખશે. એટલા માટે ઇઝરાયલ આની ઉપર એટેક કરે છે અને અત્યારે લગાતાર ઈરાન આ બોમ્બ બનાવવા માટે લગાતાર સ્પીડ વધારે છે. કેમ કે એકવાર જો બની જાય ને તો ઈરાનની અંદર શાંતિ આવી જાય અને અમેરિકા પણ ઘણું ખરું હેથરું પડી જાય, શાંત થઈ જાય. ઈરાન સાથે શાંતિપૂર્વ વાર્તા કરશે, નકર કરશે નહીં ભાઈ. ત્યારબાદ છે 10મું કારણ, સ્ટેટ ઓફ હાર્મોસ. આ જે રૂટ છે ને ઓઇલ લઈ જવા લાવવા માટેનો રૂટ, આ રૂટને દુનિયાના ઘણા બધા દેશો યુઝ કરે છે. ચાઇના હોય તો પણ ભલે, જાપાન હોય તો પણ ભલે, ઇન્ડિયા હોય તો પણ ભલે. અગર એકવાર સ્ટેટ ઓફ હાર્મોસ એકવાર જો 30 દિવસ માટે બંધ છો ને તો ઇન્ડિયાને સૌથી મોટો ફટકો પડશે. એટલા માટે લગાતાર આ રૂટને ખુલ્લો રાખવાનું કોશિશ કરવામાં આવે છે. અગર એકવાર જો ઇન્ડિયાને અસર પડી ને તો ખાલી ઇન્ડિયાને નહીં ભાઈ, ચાઇનાને, જાપાનને, બધા દેશોને ફરક પડશે ભાઈ. ખાલી ઇન્ડિયાને એકને અસર નથી પડવાની, દુનિયાના ઘણા બધા દેશોને ફરક પડે અને ઘણા બધા દેશોની સરકાર પણ પડી જાય. એટલા માટે આ રૂટને કોઈના હાથમાં જવા નથી દેવાનું, નહીં ઈરાન, નહીં ઇઝરાયલ, નહીં અમેરિકા. જોકે કોશિશ એમ જ થાય કે ભાઈ અમેરિકા પોતાની અંડરમાં રાખે, પરંતુ આ વસ્તુ ઈરાન નહીં થવા દે. અને આ વસ્તુ નહીં થવા દે ને ઈરાન, ત્યાં સુધી અમેરિકા લગાતાર ઈરાન ઉપર અટેક કરશે. અને ઈરાનને ખબર છે જ્યાં સુધી હું સ્ટ્રેટ ઓફ હાર્મોસ મારા કંટ્રોલમાં નહીં રાખું ને ત્યાં સુધી આ દેશો કોઈ દિવસ મારું સાંભળશે પણ નહીં અને મારો કોઈ દી સપોર્ટ પણ નહીં કરે. કેમ કે દુનિયામાં માણસનો છેલ્લો સાથી છે ને પોતે જ હોય. કોઈ પણ માણસ એને સપોર્ટ કરવા ન આવે. આપણો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે અંતે આપણે એકલા જ હોય, આપણી સાથે કોઈ ન ઊભું હોય ભાઈ. અત્યારે ઈરાનનો ઈ જ વસ્તુ ચાલુ છે. અત્યારે જો ઘણા ખરા લોકો સપોર્ટ કરે છે, એની સાથે ઊભા કોણ છે? કોઈ નહીં. આ વસ્તુ રિયાલિટી છે. અને આ વસ્તુનો છેલ્લો રસ્તો ઈરાન પાસે કયો છે? સ્ટ્રેટ ઓફ હાર્મોસ અને બીજું છે પરમાણુ બોમ્બ. આ બંને વસ્તુ ઉપર નિયંત્રણ જો નહીં રાખે ને ઈરાન તો આ દેશને પૂરેપૂરો બરબાદ કરી નાખે, ઇઝરાયલ અને અમેરિકા. એટલા માટે લગાતાર યુદ્ધ ચાલુ છે. ઈરાન કોઈ પણ કાળે કોઈ પણ કિંમત ઉપર સ્ટ્રેટ ઓફ હાર્મોસ અને ન્યુક્લિયર બોમ્બ આ બંને વસ્તુને છોડશે નહીં, કોઈ દિવસ નહીં. અમેરિકા ગમે એ કરી લે. અમેરિકાએ અત્યારે ઓલમોસ્ટ એના રાષ્ટ્રપતિ લેવલના જેટલા પણ મોટી બોડી હતી ને, જે કાંઈ ગવર્મેન્ટ બોડીઓ, એ બધાને મારી નાખ્યા. છતાં પણ સરકાર અત્યારે ઊભેલી છે. કેમ? ઈરાને ઓલરેડી 20-30 વર્ષથી પ્લાનિંગ કરેલું છે કે ભાઈ અમેરિકા ભવિષ્યમાં અમેરિકા અને ઇઝરાયલ લગાતાર અટેક કરશે અને અમારી ઉપર એવડા મોટા અટેક થાય. આનું પ્લાનિંગ 20 વર્ષ પહેલાં ઈરાને કરેલું હતું. આનો ફાયદો અત્યારે ઈરાનને થાય છે. એકવાર કોઈ પણ દેશનો પ્રેસિડેન્ટ મરી જાય ને પછી એની ઉપર એક્શન લેવાની કંઈ રહે નહીં ભાઈ. કેમ કે પ્રેસિડેન્ટ મરી ગયો, મેન માણસ મરી ગયો, તો પછી એક્શન કોની ઉપર લેવું? હરેક માણસ તો આમનામ છૂટો સવાયો થઈ ગયો ભાઈ. જે માણસ રેગ્યુલેટ કરતો હતો ને દેશને એને જ મારી નાખ્યો. પરંતુ અહીંયા એ વસ્તુ નથી. ઈરાનમાં એ માણસને મારી નાખ્યો ને તો પણ સરકાર સારી રીતે ચાલે છે. દેશની અંદર કાંઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય એટલી બધી છે નહીં.
અટેક થાય છે, પરંતુ એટલી બધી કંઈ ખરાબ પરિસ્થિતિ નથી. કેમ કે આનું પ્લાનિંગ ઓલરેડી 10, 20, 30 વર્ષથી ચાલુ હતું કે ભાઈ ગમે ત્યારે આપણી ઉપર અટેક થાય ને તો આપણે આ રીતે કામ કરવાનું છે. આપણો પ્રેસિડેન્ટ મરે તો આ રીતે, આપણા પ્રેસિડેન્ટની અંડરના જે મેન લોકો મરે ને તો આ રીતે. ઈરાને એટલી બધી પ્લાનિંગ કરી રાખી હતી. પ્રેસિડેન્ટને હોતે ખબર હતી કે ભાઈ મારે મરવાનું જ છે. એટલા માટે 20 વર્ષ પહેલાં એ લોકોએ ડિસાઇડ કર્યું હતું કે ભાઈ અમેરિકા જો આ અટેક કરે ને તો આપણે આ રીતે કરવાનું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર અટેક કરવાનો છે ને એ 20 વર્ષ પહેલાં ડિસાઇડ હતો ભાઈ. વર્ષો પહેલાં, દશકો પહેલાં, વર્ષો પહેલાં નહીં, વર્ષો તો બહુ નાની વસ્તુ કહેવાય ભાઈ આ વસ્તુ માટે. કેમ કે જ્યારે તમે સુપર પાવરફુલ નેશન હારે લડવા જાઓ ને ત્યારે તમારું 2-4 વર્ષનું પ્લાનિંગ કાંઈ કામનું નથી ભાઈ. દશકોનું પ્લાનિંગ તમારું હોય ને ત્યારે તમે એની સામે શાંતિથી સરખી રીતે લડી શકો. બાકી તમને એ 15 દિવસની અંદર સાફ કરી નાખે. અને ઈરાનના લડવાના સૌથી પહેલાં અગર 7 કારણ તમે છોડી દો ને તો પણ આ 3 કારણ મેન. એવા 3 કારણ કયા? સૌથી પહેલાં અમેરિકાનું જે મિડલ ઇસ્ટની અંદર પાવર જમાવેલું છે ને એ વસ્તુ ઘટાડવાનું. ત્યારબાદ છે ઇઝરાયલનો પૂરેપૂરો વિરોધ. એ લોકોને ગેરકાયદેસર અસ્તિત્વમાં છે ને એ વસ્તુ માને છે ઈરાન. એટલા માટે યુદ્ધ ચાલુ છે. અને ત્રીજું, જે જગ્યાએ ઈરાન આવ્યું છે ને ત્યાંનું સુપર પાવર બનવા માંગે છે. ઈરાન એમ કહે છે કે ભાઈ મારે દુનિયાનું સુપર પાવર નથી બનવું, મારે માત્ર હું જે જગ્યાએ રહું છું ને ત્યાં મારું થોડું ઘણું ચાલે ને એટલું મારે જોતું છે. એટલા માટે યુદ્ધ ચાલુ છે. અને અમેરિકા અને ઇઝરાયલ એ પણ થવા નથી દેતા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય ને અને 10 કારણ તમને સમજાણા હોય ને તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.